આજે બનાવવાના છે આપણે પાસ્તા, એટલે આપણે પહેલા ગરમ પાણી મૂકશું. આપણે થોડું ઘણું ગરમ પાણી થાય પછી આપણે એમાં પાસ્તા નાખી દઈશું. એમાં આવી રીતનો એક મસાલો પણ આવે પાસ્તાનો, જે આપણે બધું નાખી દેવાનું થાય. આપણે એમાં થોડુંક તેલ નાખશું અને થોડુંક નમક નાખશું. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં પાસ્તા નાખી દઈશું. આપણે બધા પાસ્તા કરવાનું થોડાક જ કરવાના. હવે તે પાકે ત્યારે આપણે બંધ કરી દઈશું. આપણા પાસ્તા બફાઈતા લગન આપણે પેસ્ટ બનાવી લઈએ આદુ લસણ અને મરચાંની. આપણે એક ટુકડા જેટલો આદુ લીધું છે. આપણે આટલું લસણ લઈશું. મરચી 4 નંગ લઈશું. આપણે મરચી પણ આમાં નાખી દઈશું. આપણે ખંડશું. ટમેટા લીધા છે. હવે આપણે એને નાની સાઈઝમાં કાપી લ્યો. નાની નાની સાઈઝ કરશું આપણે, બહુ મોટી નહીં. કેમ કે પાસ્તા એ સરસ મિક્સ થઈ જાય. આપણા પાસ્તા બફાઈ ગયા છે મસ્ત. અને તમે જો આપણે ટમેટા લઈ લીધા છે. પહેલેથી આપણે ડુંગળી બનાવી લીધી હતી, ધાણા, પછી આદુ લસણ અને મરચીની પેસ્ટ. હવે આપણે વઘારવાની તૈયારી કરી. તેલ નાખશું. બધાથી પહેલા આપણે લસણ આદુની પેસ્ટ નાખશું. મારા હાથમાં ગરમ ગરમ સાટા મસ્ત ઉડે, તમે ધ્યાન રાખજો. હવે આપણે આને ઘરે પાકવા દઈશું મસ્ત. આપણે જો હવે આદુ લસણ અને મરચીનો પેસ્ટ પૂરો થઈ ગયો છે. આપણે એમાં કાંદા નાખી દઈશું.
સારી રીતે પકવશું. આપણી ડુંગળી મસ્ત અને ભૂરા કલરની થઈ ગઈ છે. હવે આપણે ટમેટા એડ કરી દઈશું. હવે આપણે આને સારી રીતે પકવીશું. આપણે ટમેટા એડ કરી ગયા છે સરસ મજાના. હવે આપણે આમાં મસાલો એડ કરશું બધું ઘરનો. પછી આપણે ઓલો નાખી બાંધીએ. આપણે હળદર નાખશું. ધાણા પાવડર નાખશું. થોડીક ચટણી નાખશું. સ્વાદ અનુસાર નમક. હવે આપણે સારી રીતે મિક્સ કરશું. હવે આપણે આમાં પાસ્તા મસાલો નાખશું. હવે આપણે આને મિક્સ સારી રીતે કરી લઈશું અને ઘડીક પકવા દઈશું. હવે આપણું પાસ્તાનો લુક બહુ મસ્ત આવી ગયો છે મસાલાનો. હવે આપણે એમાં પાસ્તા એડ કરશું. આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આને. હવે આપણે આમાં ધાણા નાખશું માથેથી. હવે આપણે સારી રીતે મિક્સ કરી દેશું. તમને અમારા પાસ્તા કેવા લાગ્યા જોવામાં કમેન્ટમાં જરૂર બતાવજો. સાદી સિમ્પલ રેસીપી છે આ. હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું. ખાટા મીઠા સરસ લાગે.
આપણે મિક્સ સારી રીતે કરી લઈએ. તમે જુઓ આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. તમને કેવા લાગે જોવામાં કમેન્ટમાં કહેજો. ટેસ્ટિંગ બહુ સારા પાસ્તા છે. એક ફેર બનાવીને જરૂર ખાજો. અમારા પાસ્તાનું લુક તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો. જો તમને અમારા પાસ્તાનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર જોવા માટે.